વડોદરા મહાનગરપાલિકાના વહીવટીતંત્ર અને કોન્ટ્રાક્ટરોની બેદરકારી સામે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો। વોર્ડ નંબર 14ની કચેરી સામે જ મસમોટો ભૂવો પડતા તંત્રની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે। તો બીજી તરફ વોર્ડ નંબર 7માં વરસાદી કાંસની સફાઈ કર્યા વિના જ કામ શરૂ કરી દેવાતા સ્થાનિકોએ ઉગ્ર વિરોધ કર્યો। રહીશોનો આક્ષેપ છે કે સફાઈ વગર કામ થશે તો ચોમાસામાં જળબંબાકારની સ્થિતિ સર્જાશે। આ બાબતે રજૂઆત કરતા કોન્ટ્રાક્ટરે દાદાગીરી કરી હોવાનો પણ આક્ષેપ થયો છે। વારંવારની રજૂઆતો છતાં કાઉન્સિલરો અને તંત્ર મૌન સેવી રહ્યા હોવાથી જનતા ત્રાહિમામ પોકારી ઉઠી છે। આયા તો સાહેબ પેક કરવા મેં એવું કીધું ભાઈ તું પેલા જે અંદર બધું છે એ બધું બહાર કાઢો તો એ કાઢતો નતો। એ કહે છે કે ના મેં ખાલી પેક જ કરું। અને બીજું કે આ મેન કાચ છે અમારે એ પાણી જવાની, હવે આ પેક કરી દેશે તો અમારે એક ઇંચમાં તો ઘૂંટણ સમાન પાણી આવે છે તો અમારે કઈ જવાનું? દર વર્ષે તો અમે ભોગવીએ જ છીએ એટલું, અને આ તો એકદમ પેક થઈ જશે તો અમારે કઈ જવાનું? કોન્ટ્રાક્ટરને કીધું તારા સાહેબનો નંબર હાલ, તો કે સાહેબનો નંબર મારી પાસે છે જ નથી, તમે ઓફિસમાં જઈને મળી આવવાનું।